Okay, so again, very good morning, both of you, and let us start our new point. Actually, the previous one was operators. We have completed arithmetic operators, then comparison or relational operators, right? We have completed if else condition as well, right? So, starting from next operator, આપણે assignment operator પણ complete કરી લીધા, એ પણ done થઈ ગયું છે. રાઈટ, હવે આપણે સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ ઓપરેટર, અસાઇનમેન્ટ, સોરી, ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર્સ, જે નોર્મલી તમે સી ની અંદર કરી લીધા છે અને એનો યુઝ છે પણ મે બી કરી લીધો હશે, ફોર લૂપ છે એની અંદર અથવા તો બીજા કોઈ લૂપમાં. રાઈટ, તો આપણે બે સિમ્પલ કરીએ છીએ. એકચ્યુઅલી દેર આર ફોર ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર્સ. પ્લસ પ્લસ છે એ પ્રીમાં આવે છે અને પ્લસ પ્લસ છે એ પોસ્ટમાં આવે છે. સેમ એવી રીતે માઇનસ માઇનસ છે એ પ્રી ઓપરેટરમાં પણ આવે છે અને માઇનસ માઇનસ પોસ્ટ ઓપરેટરમાં પણ આવે છે. તો આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે એનો યુઝ કરશું. રાઈટ, ઓકે, સો આઈ એમ ગોઈંગ ટુ ટેક વન notepad file, right, php oh, okay, right, now font સૌથી પહેલા તો, so that we can easily see the output. size 7 normally biggest size છે એટલે હું 7 રાખું છું. Okay, the next thing, that is increment and decrement operators. આપણે એને અલગથી આપીએ છીએ, અહીંયા એ લોકોએ અલગથી આપેલા છે ઓપરેટર્સ, પ્લસ પ્લસ એન્ડ માઇનસ માઇનસ. હવે આ પ્રી ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ, એવી રીતે પ્રી ડિક્રીમેન્ટ અને પોસ્ટ ડિક્રીમેન્ટ, લાઈક ધીસ. સે ફોર એક્ઝામ્પલ હું આવી રીતે આપું એ પ્લસ પ્લસ, રાઈટ, અથવા તો પ્લસ પ્લસ ડોલર એ તો પણ થાય. સેમ એવી રીતે ડોલર બી માઇનસ માઇનસ અને માઇનસ માઇનસ ડોલર બી. રાઈટ, હવે તમને ખ્યાલ છે પોસ્ટ અને પ્રી વચ્ચે શું ફરક હોય છે. જો હું તમને ઓરલી એમને સમજાવું તો આને પોસ્ટ કહેવાય. પોસ્ટ એટલે કે એની જે વેલ્યુ હોય પેલા એ રિટર્ન કરે, એટલે કે જે વેલ્યુ આપણે સેટ કરેલી હશે અથવા તો જે ફાઇનલ વેલ્યુ આવતી હશે એમાં અપડેટ કરેલી એ રિટર્ન કરે અને પછી એનું ઇન્ક્રીમેન્ટ કરે. રાઈટ, જ્યારે પ્લસ પ્લસ ડોલર એ છે એ એની જે એની વેલ્યુ હોય એને પહેલાથી જ ઇન્ક્રીમેન્ટ કરી દઈએ અને પછી આપણને આપે નોર્મલી. રાઈટ, હવે હું અત્યારે આ પ્રી નથી કરાવતી, તમને પોસ્ટ કરાવું છું. નોર્મલી તમે કરેલી છે પોસ્ટ પણ, એટલે આમ તો હું ના કરાવું તો પણ ચાલે, કેમ કે આપણે આને લૂપમાં તો ફરી પાછા સમજવાના છીએ, પણ છતાં બતાવું છું. સે ડોલર એ ઇક્વલ્સ ટુ, બરાબર, અહીંયા કાઢી નાખું છું, ડોલર એ ઇક્વલ્સ ટુ સે 40. રાઈટ, નાઉ આઈ એમ ગોના પ્રિન્ટ ડોલર એ અને HR. if you want to print some message તો અહીંયા પ્રિન્ટ કરી દો value of a before increment is equal to, પછી મારો મેસેજ પૂરો, કોટેશન કમ્પ્લીટ એન્ડ ધેન ડોટ કરી અને આપણું આજે છે સેટ કરવાનું છે. સેવ કરું છું હું, કઈ જગ્યાએ કરવાનું છે, ધેટ્સ વેરી ગુડ. એક વખત પાથ સેટ કરેલો છે પીસીમાં એટલે ઓટોમેટિકલી આવી જશે. મે બી તમારા પોતાના પીસીમાં પણ આવું થતું હશે, ના થાય તો દેટ્સ ઓકે, આપણે પાથ સેટ કરી શકીએ છીએ. પાથ અહીંયા આપેલો છે સી vamp www and I have created my own folder, એટલે PHP સ્ક્રિપ્ટ ની અંદર આવે છે. નાઉ હું અહીંયા લખું છું this is increment underscore decrement dot php. ઓપરેટર્સ છે એટલે મેં એના નામ એવા આપેલા છે, નીચે ટેક્સ્ટ લખેલું છે. ઓકે, સમટાઈમ્સ ઇટ મે હેપન કે ઉતાવળમાં આપણે અહીંયા ઓલ ફાઇલ્સ કરતા ભૂલી જાય છે,
રાઈટ. તો આમને આમ રાખેલું છે મેં. નાઉ આઈ એકચ્યુઅલી વોન્ટ ટુ ચેક ઇટ આઉટ કે ખરેખર જે ભૂલ આવવી જોઈએ અથવા તો જે પ્રોબ્લેમ થવો જોઈએ રન ટાઈમે એ થાય છે કે નહીં. એટલે મેં સેવ કરી નાખ્યું. ડન. નાઉ આઈ એમ ગોઈંગ ટુ ઓપન માય બ્રાઉઝર. રાઈટ. હવે કોઈ પણ સિક્વન્સ લઈ શકો. પેલા અહીંયા પાથ લખો તોય વાંધો નહીં, અને વેમ્પ પેલા રન કરો તોય વાંધો નહીં. નોર્મલી વેમ્પ રન કરવું જોઈએ. સો આઈ એમ ગોઈંગ ટુ રન ધીસ વેમ્પ. રાઈટ. અહીંયા રન કરું છું હું. મને પૂછે છે અનનોન છે આ પબ્લિશર અને તમારો પ્રોગ્રામ કરવું છે. યસ. ધીસ ઇઝ રેડ W. આપણે વેઇટ કરવાનું છે ગ્રીન થઈ જાય ત્યાં સુધી, સો દેટ ઇઝીલી રન થઈ જશે. આપણે અધરવાઇઝ રિફ્રેશ કરવું પડશે. રાઈટ. થઈ જાય પછી કરો તો તમારે વારે વારે ચેક ના કરવું પડે કે હવે આવ્યું હવે આવ્યું હવે આવ્યું. અહીંયા ગ્રીન થઈ જાય સો ઇઝીલી આપણું આઉટપુટ આવી જાય. ઓકે ડન. હવે લખવાનું છે લોકલ હોસ્ટ સ્લેશ. If you have created your own folder inside www, then you have to write over here say php_scripts. હવે મારે ફાઇલનું નામ લખવાની જરૂર નથી, because whenever I click enter it will show me the folder in which I have created all that files and whatever જે કંઈ પણ બનાવેલું હશે. તો demo1.php ઓલરેડી છે અને આ આપણે ઇન્ક્રીમેન્ટ હમણાં બનાવ્યું. તો અહીંયા લખવાની બદલે તમે અહીંયા ક્લિક કરી દો તો પણ ચાલે, અને અહીંયા લખી નાખો incr_decr.php, that's okay. તો હું અહીંયા ક્લિક કરું છું. રાઈટ. વેલ્યુ ઓફ a before increment is equal to 40. ઓકે. હવે જસ્ટ અ મિનિટ, આ ઓપન થઈ જાય છે અનનેસેસરી. નાઉ હું સે ફોર એક્ઝામ્પલ આવું લખું echo value of a after increment. Actually this is post increment એવું લખવું જોઈએ. is equal to $a++. નોર્મલી આ તો એક એક્સપ્રેશન છે, બટ આઈ જસ્ટ વોન્ટ ટુ ચેક કે કામ કરે છે કે નહીં. ઓકે. સૌથી પહેલી વસ્તુ તો અહીંયા જે થવું જોઈએ ને, એકચ્યુઅલી ઘણી વખત આવું થતું હોય છે, જે મારે તમને બતાવવું હતું એ કે ફાઇલ સેવ કરી આપણે ત્યારે નીચે ઓલ નહોતું કરેલું. તો ઘણી વખત એવું થશે કે આ આખો કોડ તમે જે જુઓ છો ને એ કોડ તમને બ્રાઉઝરની અંદર દેખાય આખો એઝ ઇટ ઇઝ. આઉટપુટ નથી આવતું પણ આખો કોડ આવતો હોય છે. ત્યારે નોર્મલી આ ફાઇલ છે ને એ .txt થી સેવ થઈ હોય, .php .txt આવી રીતે આવું થતું હોય છે. તો આવું ન થાય એટલે હું તમને સેવ કરવા ટાઈમે નીચે ઓલ ફાઇલ્સ કરાવું છું અને પછી હું ફાઇલનું નામ લખું છું. રાઈટ. એટલે આવું થતું હોય તો એક વખત ફાઇલ ચેક કરી લેવાની. જો આપણે ફાઇલ ચેક કરી લે આપણી બરાબર જ છે તો જે આઉટપુટ આપે. વેર ઇઝ યસ. અહીંયા આવી અને www ડિરેક્ટરી ડાયરેક્ટ ઓપન થઈ જાય. આઈ ડોન્ટ નીડ ટુ ગો સી ડ્રાઈવ ધેન સો એન્ડ સો ફોલ્ડર, કંઈ જવાની જરૂર નથી, ડાયરેક્ટ આવી ગયું. અને આપણું ફોલ્ડર અહીંયા છે. હા યસ, ઇટ્સ .php. જો પ્રોબ્લેમ થઈ હોય ને સેવ કરવામાં તો .php .txt આવું દેખાડે છે. સો ધેટ્સ નોટ વેલિડ એક્સટેન્શન. એટલે ત્યારે આવું થાય આઉટપુટમાં કે અહીંયા આપણે જે ત્યાં કોડ લખેલો હતો એ જ કોડ આવે છે. ઓકે. હવે a++ અહીંયા કામ નહીં કરે ઓબ્વિયસલી, એટલે હવે હું આને એક સ્ટેટમેન્ટમાં લખું છું $a++ એન્ડ સેમિકોલન. સેવ કરું છું હું. ઇઝ ઇટ રાઈટ? આવી જાય છે. એટલે કે આ નોર્મલી અહીંયા મેં શું કામ મૂક્યું હતું, ચેક કરવા માટે કે એ એક્સપ્રેશન કામ કરે છે. એટલે અહીંયા નથી કામ કરતું એટલે મેં એને અલગથી સ્ટેટમેન્ટ તરીકે આપ્યું. લેટ મી ચેક વન થિંગ, મે બી કદાચ આવી જાય. ઇફ ઇટ ઇઝ એન એક્સપ્રેશન નથી આવતું. a++ વાળું એ જ રહે છે. અહીંયા કમેન્ટ આપું છું. હા નથી ચાલતું એક્ઝેક્ટલી.
રાઈટ. એટલે અહીંથી આપણે એ પ્લસ પ્લસ અંદર લખો કે ના લખો એને બદલે આપણે આ ઉપરની વસ્તુ છે એ ચાલે છે. એટલે એક્સપ્રેશન તરીકે મેં $a પ્લસ પ્લસ લખ્યું એટલે કે એની જે વેલ્યુ હતી એમાં ઇન્ક્રીમેન્ટ થઈ અને પછી આપણને પ્રિન્ટ કરીને આપશે. નોર્મલ વેલ્યુ એની 40 છે અને એ પ્લસ પ્લસ કર્યા પછી એની વેલ્યુ છે એક ઇન્ક્રીમેન્ટ થઈ જાય છે. સો ધેટ ઇઝ 41. રાઈટ. ઓકે. હવે પ્લસ પ્લસ એ છે ને એ તમારે ચેક કરવાનું છે. એ તમારા માટે હોમવર્ક આપું છું જ્યારે પણ રન થાય ત્યારે. રાઈટ. નાઉ આઈ એમ ટેકિંગ $b is equal to say 20. રાઈટ. હવે સેમ વસ્તુ આપણે એની સાથે કરીએ છીએ પણ ડિક્રીમેન્ટ. તો અહીંયા લખું છું વેલ્યુ ઓફ b before post decrement, that is equal to $b. right. then આ કાર્ડ નાખું છું અહીંયા કમેન્ટ સેવ કરું છું હું. એટલે 20 આપવાનું જ છે. રાઈટ. ઇટ્સ 20. ઓકે. હવે 20 પછી 19 કરી દેવું જોઈએ મને. રાઈટ. તો આપણે કરીએ $b માઇનસ માઇનસ. રાઈટ. અહીંયાથી આવું છું વેલ્યુ ઓફ b આફ્ટર પોસ્ટ ડિક્રીમેન્ટ ઇઝ ઇક્વલ ટુ $b. જો ભૂલથી અહીંયા એ લખાઈ જશે તો એની જ વેલ્યુ આવશે. રાઈટ. એટલે આપણે વિચારતા હોઈએ કે આ કેમ કામ નથી કરતું પણ આપણાથી વેરિયેબલ બીજો મુકાઈ ગયો હોય. રાઈટ. ધીસ ઇઝ પોસ્ટ ડિક્રીમેન્ટ. એટલે કે 20 હતા એમાંથી એણે 19 કરીને આપ્યા. isn't it? So this is increment and this is decrement. and I think તમે લોકોએ આ બંને ઓપરેટરને ઓલરેડી સમજી લીધા હશે બીજી લેંગ્વેજમાં, પણ છતાં પણ આપણે હજી કરશું ત્યારે ફરી પાછા આનો યુઝ આવશે. તમારી માટે હોમવર્કમાં છે જ્યારે પણ તમારું વેમ્પ રન થાય ને ત્યારે પ્લસ પ્લસ a $a અને માઇનસ માઇનસ $b અથવા તો તમારા જે વેરિયેબલ્સ હોય એ. રાઈટ. તો આને એઝ ઇટ ઇઝ રાખું છું અને આપણે અહીંયા જસ્ટ અ મિનિટ. રાઈટ. સો તમે વાંચો ત્યારે ખ્યાલ આવે કે ધીસ ઇઝ ફોર ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર્સ. હવે અહીંથી હું આને કમેન્ટ આપી દઉં છું કેમ કે મારે નીચેની વસ્તુ હવે રન કરવાની થશે એટલે હું એક્ઝિટ ના આપી શકું. બરાબર. એક્ઝિટ નીચેની વસ્તુ ફોલોઈંગ થિંગ્સ જો તમારે કમેન્ટ કરવા હોય અથવા તો એક્ઝિક્યુટ ના કરવા હોય તો એક્ઝિટ આપી શકાય. એટલે કે એક્ઝિટની નીચેની બધી વસ્તુ સ્ટોપ થઈ જાય. બરાબર. પણ આપણે ઉપરનું કરવું છે એટલે મારે એક્ઝિટ ના આપી શકાય. આઈ હેવ ટુ પુટ કમેન્ટ્સ. રાઈટ. Okay. Now the next thing that is conditional operators. Again that might be તમે લોકોએ કરી લીધું હોય. conditional operators. right. અને એ conditional operators કયા કયા છે? બે જ operators છે. એક છે colon અને બીજો જે છે એ છે question mark. sorry. બરાબર. આ બે ઓપરેટર્સ જે કન્ડિશનલ ઓપરેટર્સ તરીકે યુઝ થાય છે. ઓકે. હવે ઘણી વખત સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન થતું હોય છે કે કન્ડિશનલ ઓપરેટર્સ એટલે કે આપણે કન્ડિશનમાં મૂકીએ એ એટલે કે ઇફ અને એલ્સ માં યુઝ કરીએ છીએ એ કન્ડિશનલ ઓપરેટર છે. નહીં. ઇફ અને એલ્સ ની અંદર એટલે કે ઇફ ની અંદર તમે જે બ્રેકેટ છે એને કન્ડિશન કહેવાય છે કેમ કે અંદર મૂકશો તમે this thing is greater than this thing is less than this, less than or equal to or double equal to or triple equal to. બરાબર. આ કન્ડિશન છે. એની અંદર જે યુઝ કરીએ છીએ એ કન્ડિશનલ ઓપરેટર્સ નથી, એ કમ્પેરિઝન ઓપરેટર્સ છે. રાઈટ. કન્ડિશનલ ઓપરેટર્સ મીન્સ which makes the statement like a condition. તમે જેમ ઇફ અને ધેન નો યુઝ કરો છો સેમ એવી રીતે કન્ડિશનલ ઓપરેટર્સ છે એ તમારા સ્ટેટમેન્ટને કન્ડિશન જેવું બનાવી દે છે અને એમ ઇન લાઈન એક સિંગલ લાઈન આખી ઇફ એલ્સ કેમ બનાવી હોય એવી રીતે કામ કરે છે. રાઈટ. તો જો આપણે ચેક કરીએ હું એ અને બી અથવા તો નંબર 1 ને નંબર 2 એવા બે વેરિયેબલ લઈ લઉં છું. સે 10. આમ તો જો કે કઈ જરૂર નહીં પડે એક વેરિયેબલમાં થઈ જાય છે. is equal to say 20. લગભગ બે વેરિયેબલની જરૂર નહીં પડે. ઓકે. echo
આન્સર નામનો એક વેરિયેબલ લઉં છું. ઓકે, હવે આન્સરની સામે એકચ્યુઅલી આન્સરમાં શું પ્રિન્ટ કરવું છે ને એ વી હેવ ટુ થિંક અર્લિયર કે ભાઈ મારે આન્સરમાં આવું પ્રિન્ટ કરવું છે. બટ કાંઈ વાંધો નહીં, આન્સરની અંદર જે કંઈ પણ વેલ્યુ આવશે ને એ આપણે પાછળથી પ્રિન્ટ કરી દઈશું, રાઈટ. હવે હું લખીશ બ્રેકેટની અંદર નંબર 1 greater than number 2 question mark. I'll explain, huh? Don't worry. નો આપણે સિમ્પલ હાય અને હેલો લખીએ છીએ એટલે મારે જલ્દી કામ થઈ જાય. and I hope કે ફોન્ટ છે ઓકે. યસ ઓકે કન્ડિશન હા હવે હાય આવશે. યસ ઓકે લુક અહીંયા લખ્યું છે બ્રેકેટની અંદર નંબર 1 ઇઝ લેસ ધેન નંબર 2 ઇફ આપણે નોર્મલી કહીએ ને ઇફ નંબર 1 ઇઝ લેસ ધેન નંબર 2, જો નંબર 1 ની વેલ્યુ નંબર 2 થી નાની હોય સ્મોલર હશે તો કંઈક પ્રિન્ટ કરવું છે. તો ઇફ ની અંદરના કર્લી બ્રેકેટ્સમાં આપતો હોય એ કોડ આવવું જોઈએ, અધરવાઇઝ એલ્સમાં જતું રહેવું જોઈએ. તો ધીસ ઇઝ વોટ સિંગલ લાઇન ઇફ એલ્સ વિધાઉટ પુટિંગ ઇફ એન્ડ એલ્સ. આપણે કાંઈ નથી મૂક્યું, આ કન્ડિશન બનાવી દીધી. ક્વેશ્ચન માર્કની તમે પહેલા જે બ્રેકેટની અંદર મૂકશો એ તમારી કન્ડિશન છે. એ કન્ડિશનમાં તમે કોઈ પણ ઓપરેટર્સ અંદર યુઝ કરી શકો, કમ્પેરિઝનના જે કંઈ પણ ઓપરેટર્સ છે એ કોઈ પણ યુઝ કરી શકાય. ઓકે, જો આ કન્ડિશન ટ્રુ થાય તો ક્વેશ્ચન માર્ક પછી જે વસ્તુ આવે છે અને કોલમ પહેલા જે વસ્તુ આવે છે, ક્વેશ્ચન માર્ક અને કોલન થી બે વસ્તુ સેપરેટ થાય છે. કોલનની પહેલા આવે ને એ વસ્તુ કન્ડિશન ટ્રુ થાય તો આવે પ્રિન્ટ થાય, અને જો કન્ડિશન ખોટી પડે તો કોલન પછી જે વેલ્યુ આપી હોય એ સાચી પડે, એટલે કે એ એક્ઝિક્યુટ થાય. તો અહીંયા આપણે શું કરેલું છે, એક આન્સર નામનો વેરિયેબલ લીધો છે. જો કન્ડિશન સાચી પડશે તો ક્વેશ્ચન માર્ક પછી તરત જ જે વસ્તુ આવે છે એ વેલ્યુ આ આન્સરની અંદર જતી રહેશે. જો કન્ડિશન સાચી પડે તો આ વેલ્યુ એક્ઝિક્યુટ થવી જોઈએ, પણ અહીંયા આપણે સ્ટેટમેન્ટ નથી મૂક્યું, અહીંયા આપણે ખાલી વેલ્યુ મૂકેલી છે, બરાબર. એટલે હાઈ, તો હાઈ ની વેલ્યુ જે છે એટલે કે હાઈ છે એ આન્સરમાં જતું રહેવું જોઈએ. ઇફ ધ કન્ડિશન ઇઝ નોટ ટ્રુ ઓર ફોલ્સ યુ કેન સે, તો કોલન પછી જે આવે છે એ વેલ્યુ આન્સરને મળી જવી જોઈએ. મેં અહીંયા 10 અને 20 આપેલા છે. રાઈટ નાઉ નંબર 1 ઇઝ લેસ ધેન નંબર 2 એટલે કે 10 લેસ ધેન 20. યસ, તો આ હાઈ છે એ આન્સરની અંદર જતું રહેવું જોઈએ. ઓકે, હવે આપણને કેમ ખબર પડે કે હાઈ છે આન્સરની અંદર જતું રહ્યું છે? જુઓ જોઈએ, આપણે કાંઈ પ્રિન્ટ જ ન કરાવીએ, રાઈટ, નથી આવતું કાંઈ, નીકળી ગયું. તો આપણને કેમ ખબર પડશે કે હાઈ છે આન્સરની અંદર છે? તો વી હેવ ટુ પ્રિન્ટ ધ આન્સર, એટલે કે આપણે $ANS છે પ્રિન્ટ કરાવવો પડશે. તો મેં પ્રિન્ટ કરાવ્યો છે, હાઈ આવી ગયું. ઓકે, ઇફ અવર કન્ડિશન ઇઝ નોટ ટ્રુ, આપણે કન્ડિશન બદલી નાખીએ. નંબર 1 ઇઝ ગ્રેટર ધેન નંબર 2, 10 ઇઝ ગ્રેટર ધેન 20, નો, ધેન આ છે સેટિસ્ફાઈ નથી થતી, એટલે કે કોલન પછી જે આપેલું છે that will be executed, or this you can say this value will be assigned to ANS and we have to print ANS, that is hello. આને તમે ઇનલાઇન ઇફ એલ્સ કન્ડિશન પણ કહી શકાય. ઇનલાઇન કન્ડિશન છે આ, બરાબર. એક જ લાઈનમાં તમને કન્ડિશન બનાવી દઈએ, રાઈટ. અને આમાં ઇફ એલ્સ જ થાય છે, નેસ્ટેડ ઇફ કે એવું કંઈ નથી થતું, બીકોઝ એની પાસે બે જ ઓપરેટર છે. ક્વેશ્ચન માર્કની પહેલાની વસ્તુ કન્ડિશન કહેવાય અને કોલનની લેફ્ટ હેન્ડ સાઈડ છે એ ઇફ વાળી કન્ડિશન છે, રાઈટ હેન્ડ સાઈડ જે વેલ્યુ છે એ એલ્સ વાળી છે. એટલે તમે આની અંદર ઇફ એલ્સ કરી શકો છો, બરાબર. કોઈ પણ વેલ્યુ છે એ તમે આપી શકો છો.
તો એ તમને તરત જ અસાઇન કરીને આપશે અકોર્ડિંગ ટુ યોર કન્ડિશન. અને એને આપણે બને ત્યાં સુધી એક વેરિયેબલની અંદર આપી દેવાની, જેથી કરીને એ વેરિયેબલ આપણે ગમે ત્યારે પ્રિન્ટ કરવો હોય તો કરી શકીએ, અને પ્રિન્ટ ના કરવો હોય તો તમે ના કરો તો પણ ચાલે. પણ આપણને ખબર હોવી જોઈએ કે આ ANS ની અંદર કંઈક આવે છે, સાચું અથવા ખોટું. રાઈટ, એટલે હું પ્રિન્ટ નથી કરાવતી તો કંઈ આપશે નહીં મને. જ્યાં સુધી ઇકો સ્ટેટમેન્ટ કે પ્રિન્ટ સ્ટેટમેન્ટ ના આવે ત્યાં સુધી કોઈ પણ વસ્તુ છે એ પ્રિન્ટ થાય નહીં. રાઈટ, આઈ હોપ કે આપણને કન્ડિશનલ ઓપરેટર્સ છે એ સમજાઈ ગયા હશે. હું તમારા પાસે આવી જાઉં છું. રાઈટ, પછી આપણે આગળ વધીએ. આઈ હોપ કે સમજાઈ ગયા હશે, ઇઝન્ટ ઇટ? ઓકે, વેરી ગુડ. ઓકે, રાઈટ. હવે કન્ડિશનલ ઓપરેટર પૂરા થઈ ગયા. હવે બાકી છે આપણે કોન્કેટેનેશન ઓપરેટર, સ્ટ્રિંગ ઓપરેટર્સ. હવે જે છે ને એને સ્ટ્રિંગ ઓપરેટર કહેવાય છે. એકચ્યુઅલી છે તો બે જ ઓપરેટર ખાલી, એમાંથી એક તો આપણે આગળ યુઝ કરી શકીએ એમ છે, બટ હું ભૂલી ગઈ હતી. સ્ટ્રિંગ ઓપરેટર્સ, અને એ સ્ટ્રિંગ ઓપરેટરનું નામ છે ડોટ ઓપરેટર, અને બીજો સ્ટ્રિંગ ઓપરેટર છે ડોટ ઇક્વલ ટુ ઓપરેટર. બે ઓપરેટર છે, અહીંયા લખું છું, એન્ડ કરી નાખું છું. એક ડોટ છે અને એક ડોટ ઇક્વલ ટુ છે. ઓકે, ડોટ ઓપરેટરનો યુઝ આપણે કેટલી બધી વાર કરી લીધો, લાઈક ધીસ. જુઓ, જો અહીંયા હું કરું છું, અહીંયા કરું છું. આનું બીજું નામ એ પણ છે, તમે એને કોન્કેટેનેટ પણ કહી શકો. કોન્કેટેનેશન ઓપરેટર છે એટલે કે બે સ્ટ્રિંગને, બે વેરિયેબલને, સ્ટ્રિંગ અથવા વેરિયેબલને અથવા તો કોઈ પણ એવી વસ્તુને જોઈન્ટ કરવા માટે એનો યુઝ થાય છે. નોર્મલી કોન્કેટેનેટ એટલે ખરેખર જોઈન્ટ કરેલું કહેવાય, એડિશન ના કહેવાય. એડિશન અને કોન્કેટેનેશન વચ્ચે ફરક એટલો છે, એડિશન છે એ નંબર્સ ઉપર થતું હોય છે, અને કોન્કેટેનેશન છે એ બે સ્ટ્રિંગ વચ્ચે થાય. નોર્મલી બે સ્ટ્રિંગ હોય કે બે વેરિયેબલ હોય કે એક વેરિયેબલ એક સ્ટ્રિંગ હોય કે કઈ પણ વસ્તુ, જેમ કે જો અહીંયા આપણે જોઈએ આ આખી સ્ટ્રિંગ છે, આની બાજુમાં મારે વેરિયેબલની વેલ્યુ જોઈન કરવી છે. વેરિયેબલ ભલે ઇન્ટીજર છે પણ મારે એડ નથી કરવાનું, મારે આ સ્ટેટમેન્ટની બાજુમાં એ વેલ્યુ મૂકવી છે. તો ત્યારે આખી સ્ટ્રિંગની બાજુમાં ડોટ મુકાય છે એન્ડ ધેન તમારો વેરિયેબલ મુકાય છે. અગેન અત્યારે જે BR લખેલું છે એ આપણી માટે ટેગ છે HTML નો, પણ આ ઇકોની અંદર તમે જ્યારે મૂકો ત્યારે એને સ્ટ્રિંગ કહેવાય. તો એ સ્ટ્રિંગ છે, HTML ના ટેગ છે એ ડબલ કોટેશનની અંદર જ ચાલશે, એટલે આપણે કમ્પલસરી ડબલ કોટેશન કે સિંગલ કોટેશનમાં જ આપવા પડે. તો એ સ્ટ્રિંગ થઈ ગઈ. તો આ વેરિયેબલને ફરી બાજુમાં સ્ટ્રિંગ આપવી છે આપણે, એટલે અહીંયા પણ આપી શકાય, અને આવું ના કરવું હોય આપણે તો તમે આમ પણ આપી શકો, પણ એની માટે એક વધારાનો ઇકો પાછો યુઝ કરવો પડે, ઇકો બ્રેક. તો આપણી પાસે ઓલરેડી ઇકો આપેલું હોય તો અહીંયા ડોટ કરીને તમે BR ટેગ છે એ મૂકી શકો છો. રાઈટ, એવી રીતે આને પણ મારે આમાં ન આપવું હોય તો હું ફરી પાછું નીચે ઇકો કરી અને HR આપી શકું, પણ આવી રીતે મારે 1 2 3 4 5 વાર જેટલી વાર ઇકો યુઝ કરો એટલી વાર કરવા પડે. એટલે એક જ ઇકોમાં તમે ઘણું બધું મૂકી શકો છો, એવું જરૂરી નથી કે એક જ લાઈનમાં એક જ વસ્તુ આપી શકાય. એક ઇકોમાં ડોટ 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 કરી અને જેટલું કોન્કેટ કરવું હોય, બ્રેક આપવી હોય, HR આપવી હોય, બધું આપી શકાય એક ઇકોની અંદર. રાઈટ, આપણે જ્યારે ટેબલ ક્રિએટ કરશું ને, જેમ તમે HTML માં કરો છો ને, સેમ વસ્તુ આપણે અહીંયા કરશું. ત્યારે હું બતાવીશ તમને કે એક ઇકોમાં આખા ટેબલ ટેગના બધા ડેટા આવી જાય. રાઈટ, ઓકે, તો આપણે ડોટનો યુઝ તો કરી લીધો છે. હવે આપણે ડોટ ઇક્વલ ટુ કરીએ છીએ. ઓકે, એક વેરિયેબલ લીધો જેનું નેમ જ નેમ આપ્યું છે, વેરિયેબલનું નેમ. રાઈટ, નેમ that is હર્ષા. હવે હું લખું છું $name ડોટ ઇક્વલ ટુ, અહીંયા આપીશું હર્ષાની સરનેમ શું છે, એક મિનિટ, માનસુખાની. રાઈટ, વચ્ચે એક સ્પેસ આપવી પડશે, નહીં તો જ્યારે બે બાજુમાં આવશે તો બધું બાજુમાં દેખાશે. ઓકે, હવે મેં શું કર્યું, આપણે જેમ પ્લસ ઇક્વલ ટુ કરતા હતા એવી રીતે મેં ડોટ ઇક્વલ ટુ કર્યું. આનો મતલબ આવો થાય,
name equals to $name dot whatever the value I have putting over here. આ વેલ્યુ જે છે એ આની અંદર આવી ગઈ. આનો મતલબ આવો થાય. હવે આ જોઈએ આપણે તો નેમમાં જે કંઈ પણ હોય એની બાજુમાં ડોટ કરી અને હું મનસુખાની લખું છું. તો આનો મતલબ એવો થાય કે નેમની વેલ્યુની બાજુમાં આ જે બીજી વેલ્યુ છે એ કોન્કેટ થશે, એટલે કે જોઈન થઈ જશે. રાઈટ? તો આપણે અહીંયા આવીને ચેક કરીએ. સૌથી પહેલા તો હું પહેલા સિમ્પલ નેમ પ્રિન્ટ કરાવું છું, ઇકો નેમ. રાઈટ? ઓકે, આપણી કન્ડિશન જે છે ને કન્ડિશનલ ઓપરેટર એ આપણે અહીંયા બંધ કરી દઈએ છીએ, જેથી કરીને એની વેલ્યુ પ્રિન્ટ ના થાય, એક્ઝિક્યુટ ના થાય એટલે. બરાબર? ઓકે, હવે ઇકો નેમ છે પહેલા હું પ્રિન્ટ કરીશ. જસ્ટ અ મિનિટ, તમારા લેક્ચર્સનું કંઈ આવેલું નથી ને? ઓકે, ના. રાઈટ? એન્ડ ધેન HR. રાઈટ? મેં અગાઉથી જ કહી દીધું કે જે કંઈ પણ આવે એ નવી લાઈનમાં આવવું જોઈએ. અને અહીંયા લખું છું value of name before concatenate. concatenation ની પહેલા ટૂંકમાં આવી વેલ્યુ આવે છે એની. રાઈટ? ઓકે, ચેક કરીએ આપણે. રાઈટ? વેલ્યુ ઓફ નેમ બિફોર concatenate, that is હર્ષા. હવે આપણે લખીએ છીએ કે નેમ ડોટ ઇક્વલ ટુ અને નવી વેલ્યુ, એટલે કે હવે એને જૂની વેલ્યુની બાજુમાં નવી વેલ્યુ ફિટ કરવાની અને એ જે બે વેલ્યુ મિક્સ થશે, જોઈન થશે, એ ફરી પાછી નેમમાં આપી દેવાની મને. રાઈટ? બીજા વેરિયેબલમાં આપો તોય કંઈ વાંધો નથી, પણ આપણે જેમ છે એમ જ આપીએ છીએ. એટલે હું લખું છું અહીંયા આફ્ટર concatenate, save and છે. અહીંયા મેં સ્પેસ મૂકી છે એટલે આ વેલ્યુની આગળ સ્પેસ આવે છે. જો ના મૂકી હોત, લાઈક ધીસ, અહીંયા આવું કર્યું હોત મેં, તો બધું બાજુ બાજુમાં આવત. છે? there is no space between two variable, two value. તો it is better, જો તમને ખબર છે કે બે વેલ્યુ વચ્ચે સ્પેસની જરૂર છે તો અહીંયા આપી દો. રાઈટ? તો એ ઓટોમેટિકલી સ્પેસ આપશે. તો અહીંયા સેવ કરું છું અને અહીંયા આવીને F5. right? So this is what concatenation operator, or you can say string operator, string માટે યુઝ થાય છે, or you can say join operator એમ પણ કહેવાય. બે વેલ્યુને જોઈન કરે છે. રાઈટ? એડ નથી કરતી, જોઈન કરે છે. ફોર એક્ઝામ્પલ, નોર્મલી સ્ટ્રિંગ માટે યુઝ થાય છે એન્ડ આઈ હેવન્ટ ટ્રાય ઇટ યેટ, પણ છતાંય આપણે ટ્રાય કરીએ શું કરે છે એ. રાઈટ? એક 10 વેલ્યુ છે અને એની બાજુમાં હું 20 કોન્કેટ કરાવું છું. બરાબર? વેરિયેબલનું નામ ભલે જેમ છે એમ, ધેટ્સ ઓકે. હા, યસ, લુક એટ ધીસ. ધીસ ઇઝ નોન એઝ કોન્કેટેનેશન. જોઈન કરી દીધું એને, બે બાજુ બાજુમાં મૂકી દીધું. રાઈટ? બીજું કંઈ કર્યું નથી. એટલે નોર્મલી આનો યુઝ આવી રીતે નથી કરતા આપણે. હા, તમારે બે વેલ્યુને જોઈન કરવી હોય ડિજિટને તો કરી શકાય, પણ નોર્મલી આનો યુઝ છે સ્ટ્રિંગ માટે થતો હોય છે, તો તમે એને સ્ટ્રિંગ માટે વધારે યુઝ કરી શકો, એટલે જ એનું નામ છે સ્ટ્રિંગ ઓપરેટર. રાઈટ? અને આને હું ડન. ઓકે, અહીંયા તમે તમારું નામ લખી અને ચેક કરી શકો. એવી રીતે કોઈ પણ વેલ્યુ છે, યુ કેન ટ્રાય ઇટ આઉટ. right? So this is string operator or concatenation operators. Right? So I think we have completed all the operators starting from arithmetic, plus, minus, multiplication, division, modulo. Right? Then assignment, plus equal to, minus equal to, star equal to, division equal to, modulus equal to. Actually you can put double equal to over there, કેમ કે double equal to મૂકો ત્યારે એ વેલ્યુને અસાઇન કરે છે એવું કહેવાય, પણ આપણે કમ્પેરિઝન માટે યુઝ કરીએ છીએ. તો અસાઇનમેન્ટ ઓપરેટર કમ્પ્લીટ થઈ ગયા. કમ્પેરિઝન ઓપરેટર લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, ટ્રિપલ ઇક્વલ ટુ એન્ડ ડબલ ઇક્વલ ટુ. રાઈટ? ધેટ ઇઝ કમ્પ્લીટેડ. એના પછી અસાઇનમેન્ટ, ઓકે, that after that increment and decrement operator એ પણ કમ્પ્લીટ થઈ ગયા. પછી conditional operator જે ખાલી બે જ છે, રાઈટ? એ પણ ડન. and then the final one, that is string operators or concatenation operator or join operators એ પણ કહી શકાય. so all the operators are completed. right? હવે આપણે અહીંયા આવું છે તમારા સુધી. રાઈટ?
ઓપરેટર્સ કમ્પ્લીટ થઈ ગયા. તમારો કંઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો, અધરવાઇઝ એક નાનકડું એવું પોઈન્ટ આપણે લઈ લઈએ જે ફટાફટ કમ્પ્લીટ થઈ જાય. રાઈટ, મને કહી શકો છો ઇફ યુ હેવ અ ડાઉટ. Number, no ma'am, one is remaining, that is logical operator. Yes, logical operator, exactly right. Logical operator બાકી છે આપણે. Logical operators કયા કયા છે તો તમને ખ્યાલ છે, that is logical operator. અગેન એની માટે આપણે if else condition યુઝ કરવી પડશે. Logical operators, right? 7 કે 8 types of operators છે, એમાંથી લોજિકલ બાકી છે. નોર્મલી લોજિકલ ઓપરેટર છે ને એ કદાચ આપણા PHP માં એ લોકોએ બતાવેલા નથી, પણ હા આપણે યુઝ કરી શકીએ. ધેટ ઇઝ ઓર ઓપરેટર અને એન્ડ ઓપરેટર. ઓર યુ કેન રાઇટ ઓર એન્ડ, આમ પણ લખી શકાય. ઇઝન્ટ ઇટ? બરાબર ને? આ જ છે ને ઓર ઓપરેટર્સ, સોરી લોજિકલ ઓપરેટર્સ આ જ છે. બરાબર, 4 ઓપરેટર્સ છે. આમ એકચ્યુઅલી 2 જ કહેવાય છે, પણ તમે એને બીજી રીતે લખી શકો છો. ઓકે, ધેટ્સ વેરી ગુડ. રાઈટ, બીટવાઇઝ ઓપરેટર જે તમે સી માં યુઝ કરો છો, અહીંયા આપણે આપેલા નથી, પણ તમારે કરવા હોય તો તમે એનો યુઝ કરી શકો. ઓકે, તો ચલો આપણે ચેક કરી લઈએ સાથે સાથે, એટલે ઓપરેટર્સનું આખું કામ પૂરું થઈ જાય. રાઈટ, હવે એન્ડ અને ઓર આ બે ઓપરેટર્સ છે જેનો યુઝ કરવો હોય તો વી હેવ ટુ યુઝ કન્ડિશન્સ કમ્પલસરી. રાઈટ, તો હું હવે લખું છું ઇફ. ઓર નો મિનિંગ એવો થાય છે, ઓર અથવા તો આપણે પાઇપનો સિમ્બોલ કહીએ છીએ, આનો મતલબ એવો થાય છે either one condition or second condition, either or. રાઈટ, બેમાંથી કોઈ પણ એક કન્ડિશન સાચી હોય તો તમારું ઇફ વાળું જે સ્ટેટમેન્ટ આપેલું હોય કર્લી બ્રેકેટની અંદર એ એક્ઝિક્યુટ થાય. કોઈ પણ બેમાંથી એક, એટલીસ્ટ એક કન્ડિશન સાચી હોવી જોઈએ, મિનિમમ એક. જો બંને કન્ડિશન સાચી હોય તો પણ ચાલે, તો પણ એ ઇફ જ કન્ડિશન વાળી વસ્તુ એક્ઝિક્યુટ કરી દઈએ. એન્ડ નો મતલબ થાય છે કે both the condition must be right, right and right. ચલો સ્ટાર્ટ કરીએ. ઇફ આપણે આને ફરી પાછું અહીંયા હું કમેન્ટ આપી દઉં છું. કમેન્ટ તમે જોજો અને કમેન્ટ કાઢી નાખજો જરૂર પડતી હોય ત્યાંથી, જ્યારે જ્યારે એક્ઝિક્યુટ કરતા હોય ત્યારે. સોરી, રાઈટ, ઓકે. હવે અહીંયા આપું છું હું ઇફ. આપણે એ પહેલા એક વેરિયેબલ લેવું પડશે. સે નંબર 1 લીધું જ છે ઉપર, ઇઝ ઇક્વલ ટુ 10 એન્ડ નંબર 2 ઇઝ ઇક્વલ ટુ 100. રાઈટ, એક કન્ડિશન લેશું ને, એક આપણે આપશું ને કોઈ પણ વેરિયેબલ તોય પણ ચાલશે નોર્મલી. હું લખું છું ડોલર નંબર 1 ગ્રેટર ધેન 5. રાઈટ, આની જરૂર નહીં પડે નોર્મલી, પણ ભલે રહ્યું. આ એક કન્ડિશન, એને બ્રેકેટમાં મૂકવી પડશે. પછી લખું છું ઓર, અગેન બીજી કન્ડિશન આપું છું, અને એ કન્ડિશન છે નંબર 1 ઇઝ લેસ ધેન 15 if echo હાય. નોર્મલી હું લોજિકલ પ્રિન્ટ નથી કરતી અત્યારે, મારે વળી વિચારીને લખવું પડે, એની બદલે આપણે કાંઈ પણ સ્ટેટમેન્ટ મૂકી દઈએ છીએ કે એ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થઈ જવું જોઈએ. રાઈટ, ઓકે. નાઉ આઈ હેવ નંબર 1 which is equal to 10. now the condition is like that. ફર્સ્ટ કન્ડિશન આપેલી છે નંબર 1 ની વેલ્યુ 5 થી મોટી હોવી જોઈએ, ઓર નંબર 1 ની વેલ્યુ 15 થી નાની હોવી જોઈએ. બેમાંથી કોઈ પણ કન્ડિશન ટ્રુ તો તમે અહીંયા આવી અને જે આપેલું હોય એ એક્ઝિક્યુટ કરાવી શકો, એટલે કે આ એક્ઝિક્યુટ કરશે. તો આપણે પહેલી કન્ડિશન જોઈએ કે નંબર 1 ઇઝ ગ્રેટર ધેન 5. ઓકે, 10 ઇઝ ગ્રેટર ધેન 5, ઇટ મીન્સ આ કન્ડિશન સાચી છે, એટલીસ્ટ 1 તો મળી ગઈ, એટલે આમાં આવવાનું જ છે. સેકન્ડ જોઈ લઈએ, નંબર 1 ઇઝ લેસ ધેન 15. હા, 15 થી નાના છે 10, તો અગેન સેકન્ડ કન્ડિશન પણ સાચી પડે છે. ઇટ મીન્સ કે આપણે જે અંદર આવવાનું છે તો ફિક્સ જ થઈ ગયું છે, એટલે એલ્સ ભૂલી જવાનું. સેવ કરું છું, અહીંયા આવું છું. રાઈટ, ઇફ કન્ડિશન સાચી છે, મિનિમમ એક સાચી હોવી જોઈએ, અને બદલે બે સાચી છે. હવે આપણે એક ખોટી કરી નાખીએ, હા, જાણી જોઈને. રાઈટ,
Number 1 is greater than 5. Okay, true. Number 1 is less than 10. 10 થી નાના નથી, 10 તો છે જ, બટ ઇટ્સ ઓકે, કારણ કે એક કન્ડિશન સાચી છે એટલે if માં જ રહેવાનું છે. તો આપણે F5 કરીએ, ફરી પાછું મેં સેવ કરી લીધું છે હાઈ, રાઈટ, કઈ ચેન્જ નહીં થાય. હવે પહેલી કન્ડિશન ખોટી કરવી હોય અને બીજી કન્ડિશન સાચી કરવી હોય તો પણ કરી શકાય. ટ્રાય કરીએ આપણે કે ભાઈ બેમાંથી કોઈ પણ એક કન્ડિશન સાચી હોવી જોઈએ. નાઉ 10 is greater than 15. No, this condition is false. ઓર પછી આવીએ આપણે, અહીંયા લખેલું છે નંબર 1 is less than or equal to 10. ઓકે, લેસ ધેન નથી પણ ઇક્વલ ટુ તો છે. ઇટ મીન્સ કન્ડિશન ઇઝ અગેન ટ્રુ. સેવ કર્યું મેં, તમને દેખાશે નહીં પણ હું કંટ્રોલ એસ કરું છું, અહીંયા આવું છું, F5 અગેન હાઈ, કેમ કે કન્ડિશન સાચી છે. નાઉ ઇટ્સ ટાઈમ ટુ ચેન્જ ધી કન્ડિશન કે જેમાં બંને કન્ડિશન ખોટી હોય. ગમે તે લખી નાખો, કન્ડિશનને ખોટી બનાવવાની છે. ચેક કરીએ. 10 is greater than or આ જે છે ને એ પાછળ આવશે. 10 is greater than or equal to 15. No. 10 is less than or equal to 10. તો અહીંયા આપણે આ equal to કાઢી નાખીએ એટલે કન્ડિશન ખોટી. લેસ ધેન 10, 10 is less than 10 ના હોય. 10 છે 15 જેવડા અને 15 થી મોટા પણ ના હોય, એટલે કે બંને કન્ડિશન ખોટી. અગેન સેવ કરું છું, કંટ્રોલ એસ, અહીંયા આવું છું, F5. રાઈટ, બે માંથી કોઈ પણ કન્ડિશન સાચી નથી. ઇટ મીન્સ કન્ડિશનને આઈ મીન એક્ઝિક્યુશન છે એ આ જ થશે, આ નહીં થાય. રાઈટ, સો ધીસ ઇઝ ધ ફંક્શનાલિટી ઓફ ઓર ઓપરેટર. માઇટ બી આપણે ઓર લખીને કરીએ તો પણ ચાલે છે. રાઈટ, એકાદ કન્ડિશન સાચી કરી નાખીએ એટલે મને ચેક કરવું છે કે ખરેખર ચાલે છે ને, એમ લખેલું છે, યસ ચાલે છે. રાઈટ, એટલે ઓર ઓપરેટર, લોજિકલ ઓપરેટર તમે આમ પણ લખી શકશો અને આ જે બે વર્ટિકલ લાઇન્સ આવતી હોય છે, આપણે પાઇપનો સિમ્બોલ કહેવાય છે ને, એમ પણ લખી શકાય છે. બંને રીતે ચાલે છે. બરાબર, સો ધીસ ઇઝ ઓર ઓપરેટર, લોજિકલ ઓર. અને હવે આપણે કરીએ છીએ અહીંયા, ઓકે અહીંયા મૂકી દઉં છું એટલે તમને કઈ વાંધો ના આવે. ફરીથી ચેક કરવું હોય તો સોરી, લોજિકલ ઓર. આપણું કમ્પ્લીટેડ. હવે આપણે તમે શું બંને વસ્તુ ચેક કરી શકો એમ. જો હું બદલાવી નાખીશ અહીંયા સાઇન તો ફરી પાછું તમારે યાદ કરવું પડશે કે આ કેવી રીતે કરવાનું. હવે લોજિકલ એન્ડ કરીએ છીએ. રાઈટ, અહીંયા ખાલી મને એન્ડ ઓપરેટર મૂકવાનું છે. બે વખત આવશે ને કે એક વખત આવશે? શું લાગે છે? બે વખત એન્ડ મૂકવાના, 2 times ઓર 1 time? 2 times. એક્ઝેક્ટલી, જો 1 time મૂકીએ તો એ બીટવાઇઝ ઓપરેટર થઈ જાય. રાઈટ, એટલે એન્ડ છે બે વખત મૂકવાના છે. ઓકે, ધીસ કન્ડિશન ઇફ both the condition is true then and then this statement is executed. એટલે કે if વાળી વસ્તુ છે તો એક્ઝિક્યુટ થાય જો બંને વસ્તુ સાચી હોય. બે માંથી એક પણ ખોટી હશે તો else માં જતું રહેશે. નાઉ આપણે જોઈએ 10 is greater than or equal to 15. કન્ડિશન ખોટી છે. નંબર 1 એટલે કે 10 is less than or equal to 10, તો આ કન્ડિશન સાચી છે. કઈ વાંધો નહીં, જોઈએ કે હાઈ આવે છે કે હેલો. એકચ્યુઅલી હેલો જ આવવું જોઈએ. લેટ અસ ચેક ઇટ આઉટ. અહીંયા આવું છું હું, છે કેમ કે એક કન્ડિશન ખોટી છે. રાઈટ, હવે આપણે આ કન્ડિશનને સાચી બનાવીએ. 10 is less than or equal to 15. બરાબર, અને આને આપણે ઇક્વલ ટુ કાઢી નાખીએ એટલે સેકન્ડ કન્ડિશન છે આપણે રોંગ કરી નાખી. તો અગેન હેલોમાં જવું જોઈએ. બેમાંથી એક કન્ડિશન ખોટી એટલે હેલો. હવે બંને કન્ડિશનને સાચી કરી નાખીએ. 10 છે 15 અને 15 નથી પણ 15 થી નાના છે, ઓર ઇક્વલ ટુ છે એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અને 10 છે 10 અથવા તો 10 થી નાના છે એટલે 10 તો છે જ, એટલે બંને વસ્તુ સાચી છે. તો હાઈ શુડ બી ધેર, હાઈ મસ્ટ બી ધેર. આવી ગયું. તો ધીસ ઇઝ લાઈક એન્ડ, અથવા તો અહીંયા આપણે એ એન્ડ ડી લગભગ મૂકી શકીએ છીએ. ચલો, વર્ક કરે છે. રાઈટ, તમે એન્ડ આમ પણ મૂકી શકશો અને આ ડબલ એન્ડ એમ્પરસન્ટ જેને કહો છો એ પણ મૂકી શકશો. ધીસ ઇઝ વોટ આઈ સે. હું છે ને અહીંયા બ્રેક આપી દઉં બધામાં એટલે ક્યાંય પ્રોબ્લેમ ના થાય. અહીંયા પણ
બ્રેક આપી દઉં, એટલે ગમે તે પ્રિન્ટ થાય પછી કોઈ પ્રોબ્લેમ ન થાય. બને ત્યાં સુધી બ્રેક આપી દેવું જોઈએ, એટલે બાજુ બાજુમાં ન આવે. રાઈટ, અને અહીંયા લખી નાખું છું એન્ડ ઓપરેટર. રાઈટ, ડન. ઓકે, 2 times, રાઈટ, ફિનિશ. તો આપણે અહીંયા જ હવે પૂરું કરી દઈએ છીએ. 10 મિનિટ્સ લેફ્ટ તમારા 9 વાગવામાં. રાઈટ, આજે કર્યું એમાં કાંઈ આજે પ્રેક્ટિસ કરો અને ડાઉટ હોય તો મને પૂછી શકો. રાઈટ, વિલ મીટ અગેન એટ 4:30 PM ટુડે. અને જો કાંઈ પણ મીનવાઇલ પ્રોબ્લેમ હોય તો તમે મને કહી શકો છો. ઇઝન્ટ ઇટ? ઓકે, સો આપણે અહીંયા પૂરું કરીએ છીએ લેક્ચર. ઓકે.